કોઈ પણ નવા માતા પિતાને આજકાલ આપણે જોઈશું તો એક વસ્તુ બહુ જ કોમન હોય છે. એમના બાળકે રડવાનું શરૂ કર્યું નથી કે એમણે એમને ફોન આપી દીધો નથી, કે બાળક ફોન લઈને ફોનમાં કંઈ ને કંઈ જોવાનું ચાલુ કરી દેશે, સ્ક્રીન ટાઈમ શરૂ થઈ જશે એટલે બાળકનું રોવાનું બંધ થઈ જશે. પણ એક્સપર્ટ્સ એવું માને છે આનાથી બાળકમાં બહુ જ બધી પ્રોબ્લેમ્સ આવી શકે. સૌથી પહેલાં તો બાળક પોતાના ઇમોશન્સને કંટ્રોલ કરતા ના શીખી શકે, રેગ્યુલેટ ના કરી શકે અને બાળક જાતે પોતાની જાતને કામ કરતા ના શીખી શકે. એને એક્સટર્નલી કોઈક વસ્તુ જોઈએ, સ્ટિમ્યુલેશન જોઈએ, જે સ્ટિમ્યુલેશનથી એ પોતાની જાતને શાંત કરે ને લાંબા ગાળામાં આ બાળકને બહુ જ નબળો બનાવશે. આજકાલ જ્યાં જોઈએ ત્યાં સ્ક્રીન વધી ગઈ છે, ફોન, ટેબ્લેટ, કમ્પ્યુટર, લેપટોપ કે પછી ટીવી. હવે આ બધી સ્ક્રીન્સ છે ને એના લીધે ઓટિઝમ કરીને એક રોગ છે. હવે એક્સપર્ટ્સ એવું તો નથી કહી રહ્યા કે સ્ક્રીન ટાઈમના લીધે ઓટિઝમ પણ થઈ શકે છે, પણ ઓટિઝમમાં શું હોય કે બાળકોનું બ્રેન અંડર ડેવલપ્ડ રહે, કોઈક વસ્તુ ડેવલપ ના થઈ હોય અને બહુ જ સ્ક્રીન જોનારા બાળકોમાં ઓટિઝમ જેવા સિમ્ટમ્સ આવે છે. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે એક બાળક કેટલી ઉંમર સુધી કેટલા કલાક સ્ક્રીન જોઈ શકે તો એમને કંઈ અસર ના પડે અને જો વધારે જોવે છે તો એ આપણે કઈ રીતે ઓછું કરી શકીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને એક રિસર્ચ પેપર ઉપર મારું ધ્યાન પડ્યું. આમાં એવું લખેલું છે કે 5 વર્ષથી નાની ઉંમરના બાળકો જે બહુ જ સ્ક્રીન જોવે છે, એક્સેસિવ સ્ક્રીન જોવે છે, એ લોકોમાં ડેવલપમેન્ટલ ડિલે થાય છે. લેંગ્વેજ અને કમ્યુનિકેશનની સ્કિલ્સ ડેવલપ નથી થતી. એનો મતલબ છે કે એમને બોલવામાં કે પછી વસ્તુઓ સમજવામાં ડિફિકલ્ટી પડે છે. એટલું જ નહીં, જે બાળકો બહુ સ્ક્રીન જોવે છે એમાં એક્સપર્ટ્સ એવું માને છે કે 7-8 વર્ષના ઘણા બાળકોને તમે મળ્યા હશો જે નજર પણ નથી મિલાઈ શકતા. તમને એટલે નથી મિલાઈ શકતા કે એમની નજર સ્ક્રીન પર જ હોય છે અને સ્ક્રીન ઉપર એમણે જે પ્રકારની વસ્તુઓ કન્ઝ્યુમ કરી છે એના જેવું એમનું બિહેવિયર થઈ જશે, એના જેવી એમની બોલી થઈ જશે અને બસ સ્ક્રીન ઉપર જે જોયું છે ને એ જોઈને એ પોતાની જાતને એ સમજવા લાગશે. આજકાલ કોઈ બી જગ્યાએ બાળકોના આપણે ઘણા બધા પ્રોગ્રામ્સ જોઈશું ને તો એમાં તમે નોટિસ કરજો, બહુ જ બ્રાઇટ કલર્સ હશે, એટલી બધી ઇન્ફોર્મેશન એક સાથે આપવાનો પ્રયાસ કરેલો હશે અને દર 5 સેકન્ડે કંઈક ને કંઈક અવાજથી એવું થશે કે સ્ક્રીનમાં એવી બ્રાઇટ વસ્તુ થશે કે અટેન્શન ગ્રેબ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય. એ વસ્તુઓના લીધે બાળકનું મગજ ડેવલપ નથી થતું, ઓવર સ્ટિમ્યુલેશન થાય છે, ડોપામીનની અસર એમના મગજ ઉપર ઓછી થઈ જાય છે અને એના લીધે એમને જીવનભર અટેન્શન સ્પેન ઓછું થઈ જાય છે. ક્યાંય એક જગ્યાએ કોન્સ્ટન્ટ અટેન્શન આપી જ નથી શકતા કારણ કે નાની ઉંમરમાં જ એમના બ્રેનમાં ઓવર સ્ટિમ્યુલેશન થઈ ગયું છે. જે આપણે રિયલ વર્લ્ડમાં જોઈશું તો જેવા અવાજો, જેવી બ્રાઇટ લાઇટ્સ રેગ્યુલરલી આપણે નહીં જોતા હોઈએ એવી એક પ્રોગ્રામમાં દર 10 સેકન્ડે થશે તો તમે સમજો બાળકનું મગજ એક પ્રકારથી અંદરથી ફ્રાય થઈ જાય છે. ઘણા બધા રોગ પણ થાય છે બાળકોને. એટલે જે બાળકોનું સ્ક્રીન ટાઈમ વધારે હોય છે એમને ઓબેસિટી એટલે મેદસ્વીતા થવાના ચાન્સીસ વધારે હોય છે, જેના લીધે ટાઈપ 2 ડાયાબિટીસ પણ થઈ શકે છે. ઘણી બધી માનસિક તકલીફો પણ થાય છે, પર્સનાલિટી ડિસઓર્ડર પણ થઈ શકે છે. તો પછી હવે સવાલ એ છે કે કેટલા કલાક ઓપ્ટિમમ સ્ક્રીન ટાઈમ હોય બાળકોનો? તો બહુ જ બધી જગ્યાએ મેં એક જ વસ્તુ વાંચી છે ને એ જ છે કે 2 વર્ષની ઉંમરનો થાય બાળક એની પહેલાં તો 0 મિનિટ એટલે સ્ક્રીન બતાવવાની જ ના હોય એમને. 2 વર્ષથી 5 વર્ષના થાય તો અગર જો 0 રાખી શકો તો સૌથી બેસ્ટ છે, પણ જો બતાવવું પડે તો એક દિવસમાં 1 કલાકથી વધુ તો ક્યારેય ના જવો જોઈએ સ્ક્રીન ટાઈમ. 5 વર્ષ પછીનો ડેટા હજુ સાયન્ટિસ્ટ અનુભવ કરી રહ્યા છે, પણ મારું તો માનવું એ છે કે 5 વર્ષે સ્ક્રીનો જોઈને કરવાનું જ શું છે? આજે મોટા થઈને આપણને ખબર છે કે આખો દિવસ ઓફિસમાં એક સ્ક્રીનની સામે જ જોવાનું હોય છે, નાની સ્ક્રીન હાથમાં હોય છે જેમાં જવાબો દેવાના હોય છે લોકોને, અને ઘરે જઈને આપણે આરામ કરવા માટે દિવાલ પર લાગેલી મોટી એક સ્ક્રીન જોઈએ છે. મોટા થઈને આટલી સ્ક્રીન જોવાની જ છે તો નાની ઉંમરમાં સ્ક્રીન આપવાની જરૂરત જ નથી. અને એટલે હું તમને આ ટિપ્સ આપીશ કે કઈ રીતે આપણે બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘટાડી શકીએ છીએ. સૌથી પહેલા તો આપણે આપણા ઘરમાં પહેલેથી નિયમ કરી દેવાનો કે આટલા એરિયા સ્ક્રીન ફ્રી એરિયાસ છે. એનો મતલબ કે ત્યાં કોઈ પણ સ્ક્રીન નહીં હોય. તમારો બેડરૂમ થઈ ગયો, ડાઇનિંગ એરિયા થઈ ગયો કે જમતા વખતે સ્ક્રીન ના હોય, કારણ કે એક્સપર્ટ્સ બી એવું માને છે કે સ્ક્રીન વગર ખાશો ને તો તમે પ્રોપર પોષણ લઈ શકશો, સ્ક્રીન સાથે વધારે ખવાઈ જાય છે અને પાછળથી હેરાન થાવ છો. બાથરૂમમાં સ્ક્રીન ના હોય કે પછી એવા એરિયા જ ડેઝિગ્નેટ કરી દેવાના, એવા સમય ડેઝિગ્નેટ કરી દેવાના કે આ સમયે સ્ક્રીન અલાઉડ જ નથી, પછી ભલે કોઈ પણ હોય. બીજું, સ્ક્રીન ટાઈમના નિયમો બનાવવાના, એ પણ એકદમ સ્ટ્રિક્ટ. હવે આમાં નિયમોમાં કેવું હોય કે દિવસમાં 1 કલાક કે દિવસમાં 30 મિનિટ તમે નક્કી કર્યું છે તો એ 30 મિનિટથી વધારે બાળકો યુઝ કરી જ ના શકવા જોઈએ.
અને જે નિયમો બાળકોને લાગે છે એ નિયમો આપણને પણ લાગે મા બાપ તરીકે, અને આપણે પણ એ નિયમો ક્યારે તોડવાના નહીં. તમે સમજો, આજે બાળકોને ખબર નથી પડતી પણ મા બાપ તરીકે આપણને ખબર પડે છે કે એક સ્ક્રીનમાં આપણે જ કેટલા ફસાઈ જઈએ છીએ સોશિયલ મીડિયા એપ્સના જંજાળમાં. તો એ જ વસ્તુ જ્યારે બાળકોના નબળા બ્રેન ઉપર અટેક જશે ને સોશિયલ મીડિયાનો, તો એ લોકો એવા ફસાશે કે જીવનભર નીકળી નહીં શકે. એમના સ્વભાવમાં 100% ફેર થઈ જશે અગર એ બહુ સ્ક્રીન જોશે તો. સ્ટ્રિક્ટ નિયમો બનાવ્યા છે, આપણે બી પાલન કરવાનું, અને એટલે જ બાળકોનો સ્ક્રીન ટાઈમ રિડ્યુસ કરવો છે, ઓછો કરવો છે, તો આ ત્રીજી વસ્તુ આપણે કરવાની કે આપણે એક્ઝામ્પલ સેટ કરવાનો. જે નિયમો આપણે એમના માટે બનાવ્યા છે આપણે બી કરવાના ફોલો. એટલે આપણે બી બાળકોની આજુબાજુ આપણો સ્ક્રીન ટાઈમ ના ને બરાબર કરી દેવાનો. એમને ખબર જ ના હોવી જોઈએ કે મારા માતા પિતા કે મારા વડીલો આવી કોઈ વસ્તુમાં આખો દિવસ જોયા કરે છે, જેના લીધે એમને પણ ઈચ્છા થાય કે એવું તો શું છે એમાં કે હું જોયા કરું. બીજું, જે નિયમો બનાવ્યા છે એ નિયમો પાલન કરવાના. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બાળકોને સ્ક્રીન મિસ જ ના થાય ને એના માટે આપણે શું કરવાનું? આપણે નાના હતા તો જે કરતા હતા બસ એ જ, બહાર રમવા દેવાના એમને. બહાર રમવાની જે મજા છે એ મજા બીજી કોઈ જ નથી. નાગોલચું, ગિલ્લી દંડા, ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન કે બસ દોડ પકડ રમવાનું. પણ બાળકોને બહાર મોકલવાના રમવા માટે. એમના મિત્રો બહાર નથી તો તમારે એમની સાથે રમવાનું, પણ બસ ખુલ્લામાં રમશે બાળકો તો આવી સ્ક્રીન જેવી વસ્તુઓને મિસ નહીં કરે ને. જેટલી સ્ક્રીન મોડી હાથમાં આવશે એટલું એમના માટે જ સારું છે. આ વિડીયોની માહિતી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, દરેક વ્યક્તિ સુધી તમે શેર કરો એવી હું વિનંતી કરું છું તમને. અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.